ઓમ નમો ભગવતે વાસુદેવાય. અતઃ શ્રી પુરુષોત્તમ માસ મહાત્મય કથા 30મો અધ્યાય પતિવ્રતા સ્ત્રીના ધર્મો. સૂત પુરાણી બોલ્યા, હે મુનિ શ્રેષ્ઠો, હવે નારદજીના પૂછવાથી ભગવાન નારાયણ પતિવ્રતા સ્ત્રીના જે લક્ષણો જણાવે છે તે હું તમારી સમક્ષ રજૂ કરું છું. પતિ કુરૂપ, રોગી, ક્રોધી, શરાબી, જુગારી, વૃદ્ધ, મૂંગો, આંધળો, બહેરો, દરિદ્ર, લોભી યા પરસ્ત્રી ગમની હોય તો પણ સાધ્વી સ્ત્રીએ તેને દેવતુલ્ય ગણી પૂજવો જોઈએ. પતિથી વિરુદ્ધ વર્તન કદાપી રાખવું નહીં. અહંકાર, કામ તથા ક્રોધનો ત્યાગ કરી હંમેશા પતિના સુખમાં સુખ અને દુઃખમાં દુઃખ માની તેને સંતોષ આપવો. પરપુરુષના પૈસા, રૂપ, વૈભવ, સત્તા યા કીર્તિથી અંજાઈ જે સ્ત્રી પોતાના પતિને બેવફા નીવડે છે, મન, વચન, કાયા અને કર્મ વડે પતિનું સેવન કરવાને બદલે પરપુરુષનું સેવન કરે છે, તે નરક યોનિમાં પડી મહાકષ્ટ ભોગવે છે. પરપુરુષ સામે જે જોઈને હસતી નથી, તે લોભાવી લોભાતી નથી, તે ઠાઠમાઠને પ્રલોભનમાં અંજાતી નથી, તે સતી સ્ત્રી લોકમાં ભૂષણ ગણાય છે અને શાસ્ત્રમાં મહાસતી કહેલી છે. પતિને અણગમતું આચરણ સતી સ્ત્રી કદાપી કરતી નથી. પતિના જમ્યા પહેલાં જમે નહીં. પતિ દુઃખી હોય તો પોતે પણ દુઃખમાં રહે. પતિ પરદેશ ગયો હોય તો પોતે વિયોગી રહે. તો સારા વસ્ત્રાભૂષણો સજી ફરે હરે નહીં. પતિના સૂતા પહેલાં સૂવે નહીં અને તેના ઉઠતા પહેલાં ઉઠે. તેના મરણ પછી સાધ્વી ધર્મ પાડી ત્યાગી બને. અવશેષ આયુષ્ય દેહનું કલ્યાણ કરવા પ્રભુ ભક્તિમાં વિતાવે, તેની ગણના સતીમાં થાય છે. સતી સ્ત્રી પતિ ઉપરાંત સાસુ સસરાને પણ માતા પિતા સમાન ગણી તેની સેવા ઉઠાવે છે. સગાવાલા તથા વડીલોની આમન્યા જાળવી તેમને વિવેક, નમ્રતા ને વાણીથી જીતી લે છે. અતિથિ અભ્યાગતને આસન આપી યથાશક્તિ તેનું સન્માન કરે છે. સ્વહસ્તે રાંધી સ્વામીને રોજ જમાડે છે. પતિની નિંદા થતી હોય ત્યાંથી દૂર ચાલી જાય છે. અડોશી પડોશી સાથે અથવા ઘરમાં સગા સંબંધી સાથે કદી ક્લેશ કંકાસ કરતી નથી. ઘર, આંગણું, રાચરલીલું વગેરે સાફને સ્વચ્છ રાખે છે. બાળકોને મારફોડને ગાળભેડથી ન રંજાડી તેમનામાં સારા સંસ્કાર સિંચે છે. તે સતી સાધ્વી આ લોક તેમજ પરલોકમાં પૂજાય છે. સ્વામીની આવક પ્રમાણે ખર્ચ કરવું જે જાણે છે. કરકસર કરવા છતાં કંજુસાઈની કાળાશ જે કપાળે લાગવા દેતી નથી. વાપરવા અપાયેલા ધનમાંથી કંઈક બચાવે છે, છતાં સજ્જન પતિનું છાનું છપનું રાખતી નથી. પતિની આજ્ઞા કે સંમતિ વિના પોતાના પિયરિયાને કંઈ આપતી નથી. તે સતી કહેવાય છે. સતી સ્ત્રી પતિને જે પસંદ તે પોતાને પસંદ અને પતિને નાપસંદ તે પોતાને પણ નાપસંદ સમજે છે. ત્રેતાયુગથી આરંભી સ્ત્રીઓને માસિક આવે છે ત્યારે 3 દિવસ સુધી અસ્પૃશ્ય વ્રતનું અખંડ પાલન કરી ચોથે દિવસે શુદ્ધ થઈ ઘરકામ કરવાનો નિયમ સતી સ્ત્રી સર્વાંગે પાડે છે. કારણ કે ધર્મશાસ્ત્ર કહે છે કે રજસ્વલા થયેલ એ સ્ત્રી પહેલે દિવસે ચાંડાલની તથા બીજે દિવસે બ્રહ્મ હત્યા કરનારી, ત્રીજે દિવસે ધોબણ તથા ચોથે દિવસે શુદ્ર ગણાય છે. રજસ્વલાએ દિવસોમાં સ્નાન, ગાન, રુદન, હાસ્ય, વાહન પર બેસવું, આંખમાં કાજળ આંજવું, સોગટાબાજી કે પાના ખેલવા, શરીરે ચંદનનું મર્દન, દિવસે શયન, મૈથુન, દેવપૂજન, સ્પર્શ વગેરેનો સર્વથા ત્યાગ કરવો. ગર્ભવતી થાય ત્યારે સ્ત્રીએ હંમેશા આનંદિત રહેવું. ધર્મ ઉપર પ્રેમ રાખવો, પવિત્ર રહેવું. સારા વસ્ત્રાભૂષણ નહીં પહેરવા, ખરાબ સ્ત્રીઓની દોસ્તી રાખવી નહીં, ભયંકર વસ્તુ જોવી કે સાંભળવી નહીં, એકદમ ગરમ કે ન પચે એવો ભારે ખોરાક ખાવો નહીં, કોઈના પણ બાળકને તરછોડવું કે રડાવવું નહીં, દુશ્મનનું પણ સારું થાવ એમ ઈચ્છવું, હંમેશા પતિના મુખ કમળનું દર્શન કરવું, તેમના સારા ગુણોનો જ વિચાર કર્યા કરવો, સુંદર ને નિરોગી બાળકોના ચિત્રો જોવા, સારા સદબોધ લેવા લાયક પુસ્તકો વાંચવા. કદાચિત પતિથી કોઈ વાતે દુઃખ કે અસંતોષ હોય તો પણ તે મનમાં સમજવો, પરંતુ બીજાને મોઢે કહેવો નહીં. પતિની આજ્ઞા વિના ઘર બહાર ભટકવું નહીં, હંમેશા મોઢું હસતું રાખવું. પતિની પાસે મોઢું ચડાવીને કદી જવું નહીં, એની સામે બોલવું નહીં, એની સાથે ઘરેણાં કપડાં માટે કજિયો દુરાગ્રહ કરવો નહીં. પતિની અનુમતિ વિના વ્રત, ઉપવાસ કે નિયમ કરવા નહીં
અને કરે તો એ ફોકટ જાય છે. પતિની સામે ક્રોધ કરનાર, તેને સંતાપનાર અને તેનું કહ્યું ન માનનાર કુતરીનો જન્મ પામી હળદૂત થાય છે. પતિથી છાના મીઠાઈ મેવા ઉડાવનાર ઘૂવડી અને પતિની ગેરહાજરીમાં પરપુરુષ સાથે પ્રેમ કીડા કરનારી સ્ત્રી સુકરી અથવા ઊંધે માથે લટકનારી વડવાંદરી થાય છે. પતિને તુકારો કરી બોલાવનાર મૂંગી થાય છે. પતિની નજર ચૂકવી અન્ય પુરુષ સાથે આંખના ઈશારા કરનારી બીજા જન્મમાં કાણી થાય છે. સ્ત્રીઓને માટે પતિ દેવ છે, ગુરુ તીર્થ છે, એ વ્રત છે અને સાક્ષાત પરમેશ્વર છે. માટે સતીએ બધું છોડી પતિની જ પૂજા કરવી. સતીને જોઈને સાક્ષાત યમદૂતો પણ કંપે છે. સતી સાવિત્રીના સતીત્વના તેજ પાસે યમરાજ પણ લાચાર બન્યા હતા અને તેના પતિ સત્યવાનની જીવનદોરી પાછી સાંધી આપવી પડી હતી. સીતાના સતીત્વને રાવણ મહાત થયો. સતી દ્રૌપદીના સતીત્વને કૌરવો કુરુક્ષેત્રમાં રોડાયા અને સતી દમયંતીના સતીત્વને વિકારને વશ કરનાર પારધીના પ્રાણ લીધા. સતી સુકન્યાએ પોતાના પતિનું વૃદ્ધપણું પલટાવી યુવાની મેળવી. સતી અનસૂયાએ સતીત્વના પ્રતાપે બ્રહ્મા, વિષ્ણુ અને શિવને બાળક બનાવી દીધા. અને સતી નર્મદાએ પોતાના સ્વામીને બચાવવા સૂર્ય ભગવાનને આકાશમાં ઉગતા અટકાવી દીધા. આમ સતીઓની મહત્તા પુરાણો અને ઇતિહાસને પાને પ્રસિદ્ધ છે. આવા સતી ધર્મનું પાલન કરનાર સ્ત્રી પોતાની જાતને, સ્વામીને તથા કુળને પણ તારે છે. તો આ રીતે શ્રી બ્રહ્મનારદ પુરાણના પુરુષોત્તમ મહાત્મયનો પતિવ્રતા સ્ત્રીના ધર્મો નામનો 30મો અધ્યાય અહીં સંપૂર્ણ થાય છે. તો બોલે શ્રી પુરુષોત્તમ ભગવાન કી જય, શ્રી વિષ્ણુ ભગવાન કી જય, શ્રી દ્વારિકાધીશ કી જય. અતઃ શ્રી પુરુષોત્તમ મહાત્મય કથા 31મો અધ્યાય પુરુષોત્તમ મહાત્મય ફળ. સૂત પુરાણી બોલ્યા, હે મુનિ શ્રેષ્ઠો, નારદજીના પૂછવાથી ભગવાન નારાયણે શ્રેષ્ઠ દાન તરીકે કાસાના સંપુટને ગણાવ્યું છે. તેના કારણમાં તેમને જે કથા કહી તે હું તમને સંભળાવું છું. પૂર્વે કૈલાસમાં પાર્વતીજીએ એક વખત આ વ્રત કર્યું હતું. ત્યારે તેમણે ભગવાન શિવને પૂછેલ કે મારે કયા પ્રકારનું ઉત્તમ દાન કરવું જોઈએ. આ પ્રશ્નનો ખુલાસો કરતા ભગવાન શિવજીએ કહ્યું કે સંસારમાં પુરુષોત્તમ વ્રત જેવું ઉત્તમ અને તરત ફળદાયી એકેય વ્રત નથી. આ વ્રત માટે બ્રહ્માંડના જેવા ગોળાકારનું સંપુટનું દાન કરવું જોઈએ. કાસાના સંપુટમાં 30 પુડલા મૂકી તેને નાડાછડી વીંટીને દાનમાં આપવું. આ ઉપરાંત પુરુષોત્તમ માસમાં શ્રદ્ધાવાન સ્ત્રી પુરુષોએ સ્નાન, ધ્યાન, વ્રત, નિયમ, તપ અને કથા શ્રવણનો અવશ્ય લાભ લેવો જોઈએ. બધા સાધનો કરતાં આ માસનું અનુષ્ઠાન એ જ ઉત્તમ સાધન છે. આ માસનું મહાત્મય સાંભળનારના બધા પાપો નાશ પામે છે. પૃથ્વીની પ્રદક્ષિણા કરવાથી અને ગંગા સ્નાનથી જે ફળ મળે છે તે જ ફળ પુરુષોત્તમ માસનું મહાત્મય સાંભળવાથી મળે છે. ક્ષત્રિયને રાજપાટ, બ્રાહ્મણને જામીન જાગીર, વૈશ્યને દ્રવ્ય અને શૂદ્રને મુક્તિ મળે છે. આ માસમાં ભગવાન પુરુષોત્તમનું ધ્યાન ધરવાથી, જપ કરવાથી સર્વ પાપોનો નાશ થાય છે અને જીવનમાં સુખ શાંતિની પ્રાપ્તિ થાય છે. સૂત પુરાણી પાસેથી આ કથા સાંભળીને બધા ઋષિ મુનિઓએ કહ્યું કે હે સૂત પુરાણી, આપે અમને ઉત્તમ ફળ આપનારી શ્રેષ્ઠ કથા સંભળાવી. માટે આપ સદા સર્વદા ક્ષેમ કુશળ રહો અને હજારો વર્ષોનું આ વરદાન ભોગવો. ઋષિ મુનિઓના આવા આશીર્વાદ પ્રાપ્ત કરી અને તેમની પ્રદક્ષિણા કરીને સૂત પુરાણીએ ત્યાંથી પોતાના શિષ્ય સમુદાય સાથે વિદાય લીધી. તો આ રીતે શ્રી બ્રહ્મનારદ પુરાણના પુરુષોત્તમ મહાત્મયનો પુરુષોત્તમ મહાત્મય ફળ નામનો 31મો અધ્યાય અહીં સંપૂર્ણ થાય છે. તો બોલીએ શ્રી પુરુષોત્તમ ભગવાન કી જય, શ્રી વિષ્ણુ ભગવાન કી જય, દ્વારિકાધીશ કી જય. તો મિત્રો, આશા છે કે આપ સૌ લોકોએ મારી સાથે આ પુરુષોત્તમ માસનો 31મો અધ્યાય, અંતિમ અધ્યાય સાંભળ્યો હશે. તો આવો હવે આપણે આ પુરુષોત્તમ માસમાં સાંભળવામાં આવતી વાર્તા સાંભળીએ કે જેમાંથી આજે આપણે મુગ્ધાની કથા સાંભળવાના છીએ. વારાણસી નગરીમાં એક બ્રાહ્મણ રહે. એનું નામ વિષ્ણુદત્ત. સંતાનમાં 2 દીકરા
બેય ઘણા જ્ઞાની, વેદમાં પારંગત. મોટાનું નામ ધનદત્ત અને નાનાનું નામ ધર્મદત્ત. દીકરા ઉંમરલાયક થતાં બંનેના લગ્ન લેવાયા. ઘરમાં વહુ આવી. મોટી વહુનું નામ ચતુરા અને નાનીનું નામ મુગ્ધા. ચતુરા રૂપનો અંબાર, કાયા જુઓ તો કાચની પૂતળી જેવી, પણ તનની રૂપાળી અને મનની મેલી. અભિમાની એવી કે જેવા તેવા સાથે વાત ન કરે. કૂડ કપટની કળામાં હોશિયાર, લાગ જોઈને હસે ને લાગ જોઈને રડે. નાની બહુ બિચારી સાવ ભોળી, ભગવાનના ભરોસે જીવનારી. જેટલી રૂપાળી એટલી જ ગુણવાન. સ્વભાવ જુઓ તો અતિ દયાળુ, રાંધતી જાય, કામ કરતી જાય ને ભગવાનનું ભજન કરતી જાય. ભાભીને ભાભી ભાભી કરતા મુગ્ધાનું મોં સુકાય. કાળે કરીને વિષ્ણુદત્ત વૃદ્ધ થયો. જમના તેડા આવ્યા અને વિષ્ણુદત્ત સ્વર્ગે સિધાવ્યો. બંને પુત્રોએ મન મૂકીને પિતાનું શ્રાદ્ધ કર્મ કર્યું. પિતાના અવસાન પછી ઘરની જવાબદારી માથે આવી. બંને ભાઈ ઘણા જ્ઞાની, પણ પુરુષાર્થ ફળે નહીં. ભાગ્ય આડેનું પાંદડું પ્રભુની કૃપા થાય તો જ ખસે અને બે પાંદડે થવાય. પ્રારબ્ધ સામે પુરુષાર્થ પાંગડો છે. બંને ભાઈ વિચાર કરવા લાગ્યા કે બાપના કૂવામાં ડૂબી મરવા કરતાં પરદેશ ખેડવો સારો. વિદ્યાની કદર તો પરદેશમાં જ થાય. મોટાએ નાનાને વાત કરી. નાનો વિચાર કરવા લાગ્યો કે મારી વહુ મુગ્ધા ભલી ભોળી છે. મારી ગેરહાજરીમાં એની કોણ સંભાળ લેશે? નાનો ભાઈ પોતાની ભાભી પાસે ગયો અને ગડગડા અવાજે કહેવા લાગ્યો કે હે ભાભી, તમે વડીલ છો, અમારા માટે મા સમાન છો. ઘરનો મોભજ ઘરને સંભાળે. તમે મુગ્ધાને દીકરી ગણીને સાચવજો. એનું અંતર કદી દુભાવશો નહીં. મનની મેલી ચતુરા મીઠું મીઠું બોલવા લાગી અને મગરના આંસુ સારતા સારતા બંનેને વિદાય આપી. બંને ભાઈ પરદેશ કમાવા ગયા પછી તો ઘરમાં ચતુરાનું રાજ. એ તો મુગ્ધા પાસે તાસીની જેમ કામ કરાવવા લાગી. પરોઢીએ ઉઠાડે અને અડધી રાતે સુવા દે. વાત વાતમાં વાક કાઢે, મેણા મારે અને માર પણ મારે. મુગ્ધાને તો ઉતરેલા લુગડા જ પહેરવાના ને દી આખો કામ કરવાનું. પણ ઉપરાણું કોણ તાણે? પણ કોણ ઉપરાણું લે? બિચારી છાના ખૂણે રડી લે તો પણ ચતુરાને નિરાંત નહીં. એને તો મુગ્ધાની હાજરી પણ આંખના કણા જેવી લાગવા માંડી. એને તો ઘરમાં એકલા જ રહેવું હતું. એક દિવસની વાત છે. રાંધવાનું મોડું થયું. ચતુરા તો લાગત શોધતી હતી. એણે તો લીધી નેતરની સોટી અને સબ ફટકારવા માંડી. ગાળો દેતી જાય ને સોટી મારતી જાય. બિચારી મુગ્ધા રડે, કકડે, આજીજી કરે, કરગરે, હાથ પગે લાગે, પણ એનું સાંભળે કોણ? કાળમીન પાણા પીગળી જાય, પણ માણસાઈ વગરના માણસ કદી ન પીગળે. ચતુરા એકની બે ન થઈ. એણે તો ધક્કા મારીને મુગ્ધાને પહેર્યા લુગડે કાઢી મૂકી. ભૂખી તરસી મુગ્ધા એક ઝૂંપડામાં રહેવા લાગી. 2-4 દયાળુ માણસોએ એને સહારો આપ્યો. 2-4 ઠામ દીધા, 2 ટકનું અનાજ દીધું અને જૂના લુગડા દીધા. બિચારી મુગ્ધા પારકા કામ કરવા લાગી. દળના દળે પાણી ભરે ને પેટનો ખાડો પૂરે. સ્વભાવે ભોળી એટલે દોડીને બધાનું કામ કરી દે. માંદાની સેવા કરે અને જાત ઘસી દે. બદલામાં કાંઈ મેળવવાની આશા ન રાખે. આપે એનું ભલું, ન આપે એનું સાત ભલું. એક ટક ખાવા મળે તોય પ્રભુનો પાડ માને. જ્યારે જેઠાણી ચતુરા તો અભિમાનનું પૂતળું હતી. રગે રગે દમ ભરેલો. ધર્મ ધ્યાનમાં જરીકે શ્રદ્ધા નહીં, પણ દેખાવ તો એવો કરે કે ધર્મનો અવતાર જોઈ લ્યો. દેવ દર્શને જાય, કથા વાર્તા સાંભળે, પણ મન તો ચમારવાડે ભટકતું હોય. એવામાં પાવન પુરુષોત્તમ માસ આવ્યો. ગામમાં ઘેર ઘેર વ્રત થવા લાગ્યા. નર નારી નદીએ જાય, સ્નાન કરી કાઠાગોરની વાર્તા સાંભળે. ચતુરાને તો આવું બહુ ગમે. સોળે શણગાર સજીને રૂમઝૂમ કરતી નદીએ જાય. ભોળી મુગ્ધાને તો વ્રત નિયમમાં જરીકે ખબર ન પડે. એને વ્રત કરવાના ઘણાય કોડ, પણ પૂછવું કોને? ભોળી ભટાક મુગ્ધા તો ગઈ જેઠાણી પાસે. જઈને કહેવા લાગી કે મારે આ વ્રત કરવું છે, મને વિધિ નિયમ જણાવો, કદાચ મારા દુઃખ હળવા થાય. ચતુરાના પેટમાં તેલ રેડાયું. આ શું વ્રત કરવાની હતી? પાસે રાતી પાઈ તો છે નહીં. પૂજાપો સાનો લાવશે? સાના દાન પુણ્ય કરશે? છતાંય પેટની મેલી ચતુરા બોલી, જો મુગ્ધા, તું મારી નાની બેન છે એટલે તને વ્રતની સાચી વિધિ જણાવું છું. આ પવિત્ર માસનું નામ મળમાસ છે. આ વ્રત 2 રીતે થાય. એક રીતે હું કરું છું એ રીતે, અને બીજી રીત ઘણી ગુપ્ત તથા તત્કાળ ફળ આપનારી છે. તો ગુપ્ત રીતવાળું વ્રત કર, તારું દુઃખ જલ્દી દૂર થશે.
ભાભી, મને ગુપ્ત રીતવાળું વ્રત જણાવો તો તમારી મહેરબાની. તો સાંભળ, આ વ્રત કરવાનો સંકલ્પ કરી ગંદા પાણીથી નાહવું, ગંધાતા પાણીથી પીપળાનું પૂજન કરવું, 3 ટક ખાવું, ખાવામાં તીખી તળેલી વસ્તુ જ ખાવી, ભૂલથી કોઈને દાન દેવું નહીં, પુણ્યનો તો વિચારેય ન કરવો, બહુ તો પીપળાના પાન તોડિયા પડ્યા બનાવી એનું દાન દેવું. બસ તું આટલું કર તો તારી 7 પેઢી તરી જાય. બિચારી ભોળી ભટાક મુગ્ધાએ તો ભાભીના શબ્દે શબ્દનું પાલન થાય એ રીતે વ્રત શરૂ કર્યું. ગંદા પાણીથી પૂજન કરે ને પેટ ભરીને ખાય. છેલ્લા દિવસે મુગ્ધા ચતુરા પાસે જઈને કહેવા લાગી, ભાભી, મેં એકેય ભૂલ વગર વ્રત કર્યું છે, મને ફળ મળશે ને? કપટી ચતુરા હસતા હસતા બોલી, ફળ તો એવું મળશે કે વાત ન પૂછો. માગ્યા મેં વરસશે ને અન્નના ભંડાર ભરાશે. બસ એક છેલ્લું કામ કરી લે, તું જે પીપળાનું પૂજન કરે છે એને જઈને નોતરું આપી આવો. ભોળી મુગ્ધા તો ગંધાતા પાણીનો લોટો લઈને ગામના ગોંદરે ગઈ. પાણી રેડીને પીપળાને જમવાનું આમંત્રણ આપ્યું. ભોળી મુગ્ધા પર રીઝેલા ભગવાન બોલ્યા, હે દીકરી, તારા ભોળપણ હું પ્રસન્ન છું, અવશ્ય તારા ઘરે જમવા આવીશ. મુગ્ધા તો ખુશ થઈ ગઈ. દોડતી દોડતી આવી ચતુરા પાસે. ગડગડા અવાજે બધી વાત કરી. ચતુરાને લાગ્યું નક્કી મુગ્ધાની ડાગડી ચસકી ગઈ છે. ભગવાન તે કાંઈ રેઢા પડ્યા છે. હવે તો આ મુગ્ધાની આખા ગામમાં હાંસી થાય એવું કરવું. ચતુરા તો મનમાં દાંત પીસતી બોલી, જો મુગ્ધા, કાલે તું 108 બ્રાહ્મણને જમવાનું નોતરું આપી આવ. પાસેર લોટનો લાડુ વાળજે. એ લાડુ પુરુષોત્તમ પ્રભુને આપીને કહેજે કે આમાંથી 108 બ્રાહ્મણ જમાડો. મુગ્ધા તો સીધી બ્રાહ્મણોને નોતરા દેવા ગઈ. ચતુરાએ વિચાર્યું કે બ્રાહ્મણો મુગ્ધાના ઘેરથી ભૂખ્યા ઉઠે તો એને શ્રાપ દે અને મુગ્ધાનું નખો જ જાય. ચતુરાએ પણ 108 બ્રાહ્મણ નોતર્યા, રસોઈયા બેસાડ્યા અને 32 ભાતના ભોજન તૈયાર કરાવ્યા. મુગ્ધાએ તો ભાભીના કહ્યા પ્રમાણે પાસેર લોટનો લાડુ બનાવ્યો. સમય થતાં બ્રાહ્મણો જમવા પધાર્યા, પણ રસોઈનું ઠેકાણું ન મળે. બ્રાહ્મણો વિચારવા લાગ્યા કે આવી ભૂખડબાઈનું આમંત્રણ સ્વીકાર્યું એના કરતાં ચતુરાના ઘેર ગયા હોત તો સારું હતું. 32 ભાતના ભોજન મળત ને મોં માગી દક્ષિણા મળત. મુગ્ધા તો પુરુષોત્તમ પ્રભુની વાટ જુએ છે. રડતા હૃદયે વીરને વહેલા આવવાની વિનંતી કરે છે. ચણભણ કરતા બ્રાહ્મણે ઉઠવાની તૈયારી કરી. ત્યાં જ એક રથ આવ્યો અને ઊભો રહ્યો. એમાંથી એક દિવ્ય પુરુષ ઉતર્યો. એ સ્વયં પુરુષોત્તમ ભગવાન હતા. મુગ્ધાના ભાઈ સ્વરૂપે આવ્યા હતા. મુગ્ધા તો હર્ષના આંસુ વહેડાવતી હતી. ભાઈનો હાથ પકડી લીધો. ભગવાન મનમન હસવા લાગ્યા. પાસેરનો લાડુ લઈને પીરસવા લાગ્યા. પતરાવડામાં લાડુની પ્રસાદી મૂકતા જ ખાખરાના પાનના પતરાવડા કનકના થાળ બની ગયા. 32 ભોજન અને 33 શાક પીરસાઈ ગયા. બ્રાહ્મણો તો 8 મોઢે મુગ્ધાના વખાણ કરતા કરતા જમવા લાગ્યા. અમૃતના ઓડકાર આવ્યા. ભગવાને દક્ષિણામાં 101 સોના મહોર આપી અને બ્રાહ્મણો મુગ્ધાબાઈનો જય જયકાર કરતા ઘરે ગયા. મુગ્ધાનો જય જયકાર સાંભળીને ચતુરાના પેટમાં ઉકળતું તેલ રેડાયું. એના ઘરે જમવા આવેલા બેઠેલા બ્રાહ્મણોની થાળીમાંથી રસોઈ ગાયબ થઈ ગઈ. બ્રાહ્મણો ક્રોધે ભરાઈને શ્રાપ આપવા લાગ્યા અને થૂ થૂ કરવા લાગ્યા. આ બાજુ બ્રાહ્મણોના ગયા પછી મુગ્ધા જમવા બેઠી. પ્રભુએ એને સાકરનો પ્રસાદ આપ્યો અને પ્રસાદ મોંમાં મૂકતા જ મુગ્ધાને કેવલ જ્ઞાન પ્રાપ્ત થયું. પુરુષોત્તમ પ્રભુને ઓળખતા જ એ લાકડીને જેમ ભગવાનના ચરણોમાં ઢળી પડી. ભગવાને ચતુર્ભુજ સ્વરૂપ ધારણ કરી મુગ્ધાને દર્શન દીધા. પ્રસન્ન થયેલા પ્રભુ બોલ્યા, હે મુગ્ધા, કાલે જ તારો પતિ અઢળક ધન કમાઈને પાછો આવશે. તારા પુણ્ય પ્રભાવે તું તેજસ્વી પુત્રની માતા બનીશ. જીવનમાં કદી દુઃખ નહીં પડે અને તું તથા તારો પતિ સદેહ વૈકુંઠ પ્રાપ્ત કરશો. તારા સર્વે પાપનો ક્ષય થયો. લખ 84માંથી તું મુક્ત થઈ. મુગ્ધાની આંખમાંથી હસરાશ્રુ વહેવા લાગ્યા. આશીર્વાદ આપીને પ્રભુ અંતર ધ્યાન થયા. બીજા દિવસે ધર્મદત્ત પાછો આવ્યો. ગાડા ભરીને ધન લાવ્યો. આ બાજુ પ્રાયશ્ચિતની પાવન જ્વાળામાં સળગતી ચતુરાએ મુગ્ધાના પગમાં પડીને માફી માંગી. બધા સુખ શાંતિથી રહેવા લાગ્યા. 100 વર્ષનું આયુષ્ય ભોગવી મુગ્ધા અને ધર્મદત્ત સદૈવ વૈકુંઠમાં ગયા. હે પુરુષોત્તમ પ્રભુ, તમે જેવા મુગ્ધાને ફળ્યા એવું જ તમારું આ વ્રત કરનાર, વ્રત કથા સાંભળનાર, વાંચનાર, વિડીયો જોનાર, સાંભળનાર સર્વે નર નારીને ફળજો એવી જ મારી તમને પ્રાર્થના છે.
તો બોલીએ પુરુષોત્તમ ભગવાન કી જય, શ્રી વિષ્ણુ ભગવાન કી જય, શ્રી દ્વારિકાધીશ કી જય. તો મિત્રો, આશા છે કે આપ સૌ લોકોએ મારી સાથે આ પુરુષોત્તમ માસનો છેલ્લો 31મો અધ્યાય સાથે જ મુગ્ધાની કથા આપણે સૌ લોકોએ સાંભળી. તો આપ સૌ લોકોએ પણ સાંભળી હશે. આ ઉપરાંત આપણે આખા માસ દરમિયાન નિત્ય એક અધ્યાય, એક વાર્તા સાંભળી. તો આપે પણ અમારી સાથે સાંભળી હશે, વાંચી હશે અને આ માસમાં દાન પુણ્યના કાર્યો કર્યા હશે. તો મિત્રો, હવે નિજ શ્રાવણ માસની શરૂઆત થાય છે. તો આ શ્રાવણ માસમાં પણ આ જ રીતે દાન પુણ્ય કરજો. વ્રત ઉપવાસ એકટાણા થાય તો જરૂર કરજો. અને જે પણ કોઈ આ માસમાં વ્રત આવે છે તે વ્રતની વિધિ, વ્રત કથા તથા વ્રત વિશે સંપૂર્ણ જાણકારીના વિડીયો અમે અમારી ચેનલમાં મૂકીશું કે જેથી કરીને આપને કોઈ પણ વ્રતમાં કોઈ પણ પ્રકારનું કન્ફ્યુઝન કે પ્રશ્ન રહે નહીં. તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, તમારા મિત્રોને મોકલજો. અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌ લોકોને મળતા રહે. તો આ સાથે હવે મને રજા આપો, મળીશું ફરીથી એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ. મારી સાથે પુરુષોત્તમ માસની કથા, અધ્યાય, વાર્તા સાંભળવા બદલ આપ સૌ ભક્તોનો ખૂબ ખૂબ આભાર.